હાલો ટ્રેક્ટર લેવર તો ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે શેણામાં પાણી વાળવા માટે આવી ગયા છીએ ભાગ્યે। તમે જોઈ શકો છો આપણે શેણા હવે પાક ઉપર પણ આવી ગયા છે કમ્પ્લીટ, તો છેલ્લું પણ પાવાનું છે। તો તમે જોઈ શકો છો આ આપણા શેણા છે, આ બાજુ આપણે બધું અત્યારે પી ગયેલું છે અને આ અંતમાં બાકી છે। તો ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહી ગયો। તો ચાલો હું તમને બતાવી દઉં, આ બાજુ આપણે પાતા આવીને પાયલાવી છે અને આ બાજુ આટલું બાકી છે। જોઈ શકો છો આપણે કપ્પા કાઢી અને સીણા વાયા હતા, તો એ પણ હાલ ફૂલ પોપટા ઘણા બધા બી ગયેલા છે। તમે જોઈ શકો છો પોપટા આપણે કપ્પા કાઢી અને સીણા વાયેલા છે, આમાં જોઈ શકો છો જે પોપટા ઘણા બધા આવી ગયેલા છે, જોઈ શકો છો। તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરી અમે આવા અવનવા વ્લોગ મૂકવી પણ તમારી જોડે પહોંચી જાય। અને પેજ ઉપર જે નવા હોય એ ભાઈઓ ફોલો પણ કરી દેજો। ઓલું આપણે જીરાવાળું છે, એમાંથી આપણે 55 મણ જેટલું જીરું કાઢી અને ચોખ્ખી અને મૂકી દીધું છે ગોડાઉનમાં। આ બાજુ 1-2 કેરા મકાઈના કરેલા છે, જોઈ શકો છો। પાણી પણ આપણે ભાગ્યની મારી આમાં ચણામાં ભર્યું હાલે છે, ઓલા કેરામાં ભર્યું છે, આમાંય ભર્યું છે હોહરું, અને અત્યારે આપણે આ કેરામાં પાણી હાલ્યું આવે છે। તો તમે જોઈ શકો છો ચણા પણ આપણે 4 સાથે વાયેલા છે 20ની ગાળી, કારણ કે કપ્પા કાઢી અને થોડુંક મોડું થઈ જાય એટલા માટે આપણે 3 સા ન હાલે, 4 સા કરેલા છે આમાં। તમે જોઈ શકો છો આપણે અહીંયા કણે અત્યારે અહીંયા કણે પાણી પહોંચેલું છે, આપણે 1 કેરો 42 મિનિટે ભરાય છે અને પાણી પણ ખૂટી રહેશે। અત્યારે તો 4-5 કેરા ભરાય કે પાણી ખૂટી રહેશે। તો ચાલો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો। હાલો અત્યારે આપણે છણામાં પાણી વાળતા હતા અને પછી પાણી ખોટી ગયું, ત્યારબાદ આપણે આવી ગયા છીએ મુનાભાઈ મેઘાભાઈ ટાવિયાના ઓલે ઝાડ વાવવા માટે। જોઈ શકો છો આપણે ઝાડ વાવવા ગયા, ત્યારબાદ સકલી કાળદેવ પણ આપણા ટ્રેક્ટરના માથે બેસી ગયા છે, તમે જોઈ શકો છો। તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો, વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરી અમે આવા અવનવા વ્લોગ મૂકીએ પણ તમારી જોડે પહોંચી જાય। તો અત્યારે આપણે પછી નાખીને ઝાડ વાવી અને બીજા ઠેકાણે લાવવાનું છે। તો તમે જોઈ શકો છો કાળેદેવ અત્યારે આપણે ટ્રેક્ટરની ઉપર બેસી ગયા છે। ચાલો અત્યારે આપણે હવે ઝાડ વાવવા જાઓ, ઝાડ વાટે ઊભા છીએ આપણે અહીંયા ઘણે, તમે જોઈ શકો છો કાળેદેવ આપણે અત્યારે મુન્નાભાઈનું ઝાડ વાવવા આવી જાય છે। અંકિતભાઈ સમૃદ્ધિ મોબાઈલ મોઢુકા, આ પણ કોઈને ફોન રિપેરિંગ કરાવવો હોય કામકાજ સારું એવું છે, કોમ્બા કફન કવર દોરડા હેન્ડસ્ફ્રી બ્લૂટૂથ। ત્યારબાદ આપણે અંકિતભાઈના પપ્પાએ ગેટ ખોલી નાખ્યો અને આપણે આવી ગયા અમને વાળીએ, તમે જોઈ શકો છો આ બધું અંકિતભાઈ છે। અંકિતભાઈની વાડીએ આપણે ઝાડ વાવવા માટે અત્યારે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો આપણે અત્યારે ઝાડ વાવવાનું પણ શરૂ કરી દીધું છે। તો આપણે ડાયરેક્ટ જીરાવાળામાં કાંઈ હાચવાનું નથી અને સીધું કટર બટર કાંઈ સીધું આપણે ઝાડ વાવી દેવાની છે। તો ચાલો મિત્રો મળીએ આજનો ઓલો કાંઈ મળીએ બીજા કાલ નવા વ્લોગમાં।